નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર સુરતથી મળી રહ્યા છે। લાલગેટ વિસ્તારમાં કાપડની દુકાનમાં આગનો બનાવ બન્યો। નીચે કાપડની દુકાન અને ઉપર રહેણાંક ઇમારત હનીફા મંજિલમાં આવી હતી। કાપડની દુકાનો બીજા અને ત્રીજા માળે ફસાયેલા 20થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બીજા અને ત્રીજા માળે રહેતા હતા બે પરિવાર। તો આ દ્રશ્યો જુઓ। ઘટના સમયે જ્યારે આગ લાગી હતી ત્યારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, આગનો બનાવ છે, અત્યારે શું સ્થિતિ છે? જે રીતે સુરતની અંદર ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ અનેક આગની ઘટનાઓ છે સતત જે અલગ અલગ વિસ્તારોની અંદર બનતી હોય છે, ત્યારે આજે બપોરના સમયે અચાનક જ લાલગેટ વિસ્તારની અંદર એક જે કાપડની જે દુકાન છે તેની અંદર જે આગ લાગવાની જે ઘટના બની હતી, સૌપ્રથમ તો જે આગ હતી સૌપ્રથમ સામાન્ય હતા, પણ જોતજોતાની અંદર આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે જે રીતે આગે 1 નહીં 2 નહીં 3 માળને ઝપેટમાં લીધા હતા। કારણ કે ઉપર જે નીચે દુકાન હતી અને ઉપર જે રેસિડેન્ટ લોકો જે રહેતા હતા, મકાન હતા, તેના કારણે ઉપર લોકો 20 જેટલા લોકો ફસાયા હતા અને તાત્કાલિક આ બાબતે ફાયર વિભાગને જાણ કરાતાની સાથે જ ફાયર વિભાગની ટીમ જે ઘટના સ્થળે પહોંચી હતી અને જે હાઇડ્રોલિક જે ક્રેન કહી શકાય છે તે મારફતે તમામ જે 20 લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને જે બહાર કાઢવામાં આવ્યા હતા। અને બીજી બાજુ જે રીતે ફાયર વિભાગ દ્વારા આજે આગ ઉપર સંપૂર્ણપણે જે કાબુ જે મેળવી લેવાયો છે, પણ જે રીતે જે વિસ્તારની અંદર આગ લાગવાની જે ઘટના બની હતી તેને લઈને આજુબાજુના વિસ્તારોમાં ભાગદોડ મચી હતી અને ભારે નુકસાન થયાની પણ જે ભીતિ છે તે જોવા મળી રહી છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આગ કયા કારણસર લાગી છે, કારણ કે જે રીતે મોટા ઘરોની અંદર જે એસી હોય છે, દુકાનોની અંદર જે ભારે એસી હોય છે અને અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થવાના કારણે કદાચ આગની ઘટના છે તે બની હોઈ શકે છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે કે ફાયર સેફટી હતી કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। મોટી દુર્ઘટના થતા અહીં બચી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। આ ઘટનામાં સારી વાત એ છે કે અત્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગના કારણો અને આગળ તપાસ પણ કરવામાં આવશે।